તો ગાઈઝ જાહેરાત કરવા માટે આપણે આવી ગયા છીએ ચામુંડા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર સ્વાગત છે મિત્રો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને સવારના પોળમાં આપણે આવી ગયા છીએ દહીં પોહા ખાવા માટે. હાર્દિકભાઈની રેસીપી છે એટલે હેડો ટેસ્ટ મારીએ. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કંઈક આ ટાઈપની બનાવી છે. સારો સ્વાદ છે, કડક. તો ગાઈઝ મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. એટલે મમ્મી ઉભરા. તો ગાઈઝ મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આપણે નીકળ્યા છીએ ગોમ્બોઈ. એક પ્રમોશન છે તેના માટે જઈએ છીએ. બાકી કાલે જતા ને 2 વાર મમાન ઘેર, ત્યાં આપણે બાટલો રહી ગયો છે જોબ પાડવાનો. એટલે આજે એના ઘેર જઈ અને મિનરલ પાણી ભરીને આવવું પડે. લેવડા ભાઈ કેટલી વાર હાર્દિક. બાકી આ બાજુ મમ્મી કપડાં ધોવે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. તો ગાઈસ એક દુકાનને આપણે જાહેરાત કરવાની છે એટલે ઉતાવળમાં બાટલો ભૂલી ગયા છે. એટલે બાટલો પાછો ગાંઠ લઈને આવ્યા છીએ તો રિટર્નમાં આવતા આવ્યું. બરાબર છે. આપણે આજે ચામુંડા ફેશન પોઈન્ટમાં જવાનું છે અને તોની જાહેરાત કરવાની છે. એટલે અંદર જઈને બધું તમને બતાવીએ કે ભાઈ કેવા કપડાં મળે છે, કેવી ક્વોલિટી છે એ. તો ગાઈઝ જાહેરાત કરવા માટે આપણે આવી ગયા છીએ ચામુંડા ફેશન પોઈન્ટ ગોભઈમાં, જે મેટ્રોપોલિસ કોમ્પ્લેક્સની અંદર આવેલો છે. રાધે કેક હાઉસ ખરું ને એના બાજુમાં દુકાન આવેલી છે. અને મારા ભાઈ હમણાં જ નવું ઓપનિંગ થયું છે અને આપણે જુઓ તોથી જ કપડાં પહેરે છે. લાગે છે કે એક નંબર. બાકી તમે નજીક આવો થોડા અને ક્વોલિટી જુઓ કપડાની કેવી છે. ક્વોલિટી ભાઈ એક નંબર છે ને. વાહ વાહ. અને લુક કેવું લાગે છે? તમે ચોક લગ્નમાં નહીં કરે એવું લાગે છે. લાગે છે કે સલમાન ખાન જેવું. હા, આપણે અહીંયાથી કપડાં પહેરીને લગ્નમાં જઈએ ને તો 4 જણા અને 4 છોકરીઓ તમારી સામે જોઈ રહી એવા કપડાં મળે છે મારા ભાઈ. એટલે આવી જશે લે. વાહ. ગાઈઝ ફર્સ્ટ ક્લાસ. આજ તો વળી 3 કોમેડી રીલનું શૂટિંગ કરી નાખ્યું છે અને મારા ભાઈ અત્યારે હાલ આપણે ઊભા છીએ ગોભોઈ અને ગરમી તેવી લાગે છે ને યાર, બહુ જ ખતરનાક. અને પાછું આઈફોનની અંદર ચાર્જિંગ 11% થઈ ગયું છે એટલે વ્લોગ લો થોડું મુશ્કેલ છે. તો આજે તો મારા ભાઈ કપડાં કયા લીધા છે એ ઘેર જઈને તમને બધાને બતાવીએ. બરાબર. પહેલાં આપણે બાટલો મૂકવો પડે કારણ કે ઘેર છે ને જગમાં કત્તીએ પાણી નહીં. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘેર અને ફોનમાં મારા ભાઈ ખાલી 6% ચાર્જ છે. તો લેવડો પહેલાં ચાર્જ કરીએ અને પછી વ્લોગના કન્ટિન્યુ કરીએ. આપણે લાવ્યા છીએ મસ્ત કપડાં. પહેલાં ચાર્જ કરવું પડે ફોનને, પછી તમે બધાને બતાવીએ, મમ્મીને બતાવીએ, પપ્પાને બતાવીએ. તો ગાઈસ ફોનમાં ચાર્જિંગ થઈ ગયું છે અને આપણે નીકળ્યા છીએ હાર્દિકભાઈની રીલ બનાવવા માટે. એમને રેસીપી ચાલુ કરી છે એના માટે. તો લેવડો પહેલાં મેટ લેવીનો પોનો લીધો પડે. એટલે આ પોનો તો બધો શાપ ઉકાઈ ગયેલો છે. બધો ઢાળ આ વગર નથી લે. શું કરું? બધો વધશે એટલે હેડો ગાઈસ ગમે તે ફોન ઉઠાવતા જઈએ. એટલે આ તો હરગવાનું આવી જાય. હાર્દિક બનાવવાનું છે દહીં સેન્ડવીચ. જોઈ લો બધો સામાન લાવી દીધો છે. ગાજર, ટોમેટા, ડુંગળી, બ્રેડ છે. ટોટલી સામાન લાવી દીધો છે. આપણને તો ભાઈ બધું બનાવતા નહીં આવડતું પણ ખાતા આવડે ખરું. આજનું વાતાવરણ થોડું બકવાસ છે. બધું વાદળું આવી ગયું છે ને એના કારણે મગજ આખું બોરિંગ થઈ જવાય છે. તો ગાઈઝ હાર્દિક બનાવે છે દહીં બ્રેડ પકોડા. હું લે બધું ભૂલી ગયેલા. દહીં સેન્ડવિચ બ્રેડ બનાવે છે. એટલે જો ભત્રીજો આવી ગયું છે. ભત્રીજા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું ભણીને આવે કે હું કે લે દ્વારી કે દહીં સેન્ડવિચ ખાલી. દહીં સેન્ડવિચ બ્રેડ ના કહેવાય હે ને. બરાબર. હું ભણીને આવ્યું શાળામાં લે દાખલા લખ્યા. તો ગાઈઝ 2 દહીં સેન્ડવિચ તૈયાર થઈ ગયા છે અને ત્રીજા પર બધો માલ ચોપડાય છે. આ જો બધું કામકાજ ચાલુ છે. બાકી છે તૈયાર થઈ. એટલે આ 2 તો તૈયાર થઈ ગયા ને. આમ તો ઓમ કાલ તૈયાર થયા, બાકી હજુ તરવાના બાકી હે ને. શેકવાના બાકી. શેકવાના. હા અંગાડામાં. હા તાન હે મોલે લોરી પર લે. લોરી પર ડેનિસભાઈ તવો કે પાણી વળી શકશું? તવો
લોકેશન પર અમે તડકો વધારે લાગે છે એનું કારણ શું છે ખબર છે? આ જે લેબરો ખરો ને એને આખું ઉતારી દીધું છે, એટલે કે મારા ભાઈના બધા ડારી ડાખરો કાપી નાખ્યો છે. આ દેખાય? આ જુઓ, આખું લેબરો મસ્ત કટિંગ કરી નાખ્યો છે. અમે ઘણા મિત્રો એવું વિચારતા હોય કે ભાઈ ઝાડ ના કપાય, આપણી નાથી કોઈ નિસ્બત નહીં, પણ કહેવાનો ભાવ અર્થ એવો છે કે આપણે કોઈ ઝાડ કાપી નહીં નાખ્યું, એને ખાલી ઉતાર્યું છે. જેમ કે આપણું શરીર હોય તો એના અંદર નખ વધે ને તો નખને કાપવા પડે, વાળ વધે તો વાળને કાપવા પડે. એ રીતે जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. કોઈ પણ ઝાડ હોય ને તો એને અમુક સમયે થોડું ઘણું કાપવું પડે, જેના કારણે નવા પાંદડા આવે, નવી ડાળીઓ આવે અને ઝાડનું આયુષ્ય વધી જાય. બરાબર, એટલા માટે કટ કર્યું છે. ગાઈસ, પેલું સેન્ડવિચ બની ગયું. પોનો તો કારો મેં થઈ ગયો છે ને હાર્દિકે ભાવિક નહીં ભાવ દે ભાવ એટલે શું કેવું, ભૂખ્યો માણસ હોય ને બધું ભાવે. જેને વધારે ભૂખ લાગી હોય ને એના માટે સૂકો રોટલો આલો ને તો એ ખાઈ જાય. ફાઇનલી દહીં સેન્ડવિચ તૈયાર થઈ ગયું છે. જુઓ, તમને બધાને બતાવીએ પછી આપણે ટેસ્ટ મારીએ. જુઓ ભાઈ, કંઈક આ ટાઈપનું બન્યું છે. એટલે હેડો, આપણું તો ભાઈ સોસ નથી ખાવું, બરાબર છે? ડાયરેક્ટ ટ્રાય મારીએ. સારું ભાવે છે, ટેસ્ટી છે મારા ભાઈ. હું દહીં વસ્તુ એવી છે ને કે ભાવ જ સમજી લો કે ઘેર આપણે કોઈ એવું શાક બનાવ્યું હોય કે જે આપણને ના ભાવતું હોય અને એ સમય દહીંમાં ખાઈએ ને તો અમારા ભાઈ કંઈક અલગ જ મજા આવતી હોય છે. હાર્દિકભાઈ, થેન્ક યુ. બાકી જો ખુશ અને ડેનિશ બે આવ્યા છે તો બે અને એક ખવડાવો પીસ, બરાબર? અને જણાવો લે કેવું બન્યું. બઢિયા. સાચું કહેજો બતાવો, ના ભાવ તો ના એ પાડવાનું. બઢિયા છે. બઢિયા. કેવું બન્યું હારી? એક નંબર. ગોભોઈથી આપણે થોડીક શોપિંગ કરી છે તો પપ્પાને વાગ્યા ગયા સુધી અમે બતાવીએ કે આપણે શું લાવ્યા છીએ. બરાબર પપ્પા? હા. અરે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે તો હવાના બ્લોગમાં શું અત્યારે આવ્યા, એવું છે? સ્વાગત છે. વેલકમ. લ્યો પા, કપડો લાવ્યા છીએ ગોભોઈથી. આજુ ગોભોઈ જતા જાહેરાત કરી અને કીધું કપડો લીધા જઈએ, કારણ કે શોખ જવું તો પહેરવા થાય ને, હા, એટલા માટે. નાલું બધું યાર. અને અમે પાછી ઘેર આપણે નાઇટે બધી પૂરી થઈ ગઈ હતી હા. એટલે મેં કીધું નાઇટે બે લીધા જઈએ તે તઈને પહેર્યું વાળા ફરતી. હવે આમાં નથી આપણા પેલા રેલવેમાં એસટી ખાતામાં હા, માથા મિનત દર્શન છે, શું કહેવાય? કુલી. હા, કોલી નંબર 1. ગાઈસ, અમારા ઘરમાં છે ને એક સિસ્ટમ છે, કોઈ બી નાઇટી લાવીએ, ટી શર્ટ લાવીએ ને તો બાપ ને બે બેટા તઈને વાળા ફરતી પહેરે. સરસ. જે પેલું નાઈ લીધી હોય ને અને જેને જે પેલું મળ્યું એ પહેરે. જોયા પણ કપડો કેવો છે તમને? બેસ્ટ. આ વખત તો લોબી બોય ટી શર્ટ લીધી છે. આ પેન્ટ છે ને તમે થોડા પાતળા કાપડ લાવો, આ છે ને ધોવા તો હુકવાઈ જલ્દી. આ ટાઈપ લાવવાનો એ તો ફેશન ટાઈપ એટલા કહેજો, પણ ફેશન એટલા કહે થોડી ફેશન. ફેશન મળીએ તો સારું. અને બે નાઇટો લાવે એક જ સેમ ટુ સેમ. એ તો બે ભાઈ માર સ્પેશિયલ લાઈફ પર મારા. તમારે લાવી પડે ને તો આપણે બાકી દઈએ ને બે શું બે. એ તો બે ભાઈ થઈ ગઈ ને પછી મારી પાછા તો આવો તો એ લોસો. એ તો તમારે લઈ જાઓ પણ માપ બાપ ના ભાઈ ના હોય એ પહેરી દે. હા, ઓધો નહીં પહેરજો પપડી, આપણે બધા વાળા ફરતી પહેરી હિયારું. આ નથી જો આ ટી-શર્ટ કદાચ પાઇપ ને તે પહેરી પાડીએ હે પછી પપ્પાને પહેરી આવું હેડ્યા કરો કેવું અમે. તો લેડો ગાઈસ, આપણે વ્લોગને કરીએ છીએ એન્ડ. બાકી તમને બધાને ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય, ટેક કેર એન્ડ જય માતાજી.